હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે હું બનાવવા જઈ રહી છું વડાપાઉં રેસીપી. આશરે બે વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે. આ ચણાના લોટની અંદર હું અડધી ચમચી મીઠું એડ કરું છું. 1 પિંચ જેટલું સાદીના ફૂલ એડ કરું છું અને અડધીથી ઓછી ચમચી જેટલી હળદર એડ કરું છું. સૂકા મસાલાને ચામચ અંદર મિક્સ કરી દો. થોડું થોડું કરીને પાણી એડ કરવું. આ સ્લરી એકદમ ઠીક રાખવાની છે, પતલી નથી કરવાની. સરસ બેટરને ફેટી લેવું. સાદીના ફૂલ આપણે અંદર એડ કર્યા હતા એટલે સરસ ફૂલી જશે. બેટર આ રીતે ઠીક હોવું જોઈએ, ખૂબ પતલું ના હોવું જોઈએ. બેટર સરસ ફેટાઈ ગયું છે. હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. બેટરની પેસ્ટ બનાવવા માટે હું લઈ રહી છું થોડી કોથમીર, 3 મરચાં અને સ્વાદ અનુસાર મીઠું. આ પેસ્ટ વડાપાવમાં ખૂબ જ સરસ લાગશે. એના અંદર તમે ઠંડો પાણી બી નાખી શકો છો અથવા તો આઈસ ક્યુબ બી નાખી શકો છો. ઠંડા પાણીથી પેસ્ટની ચટણી ખૂબ જ લીલી અને ઘાટ બનશે. વજનમાં એવા 500 ગ્રામ બટેકા લીધા છે મેં. બાફીને તૈયાર કરીને અડધો કલાક પહેલા બહાર કાઢીને મૂકી દીધેલા હતા. હવે આ બટેકાને આપણે મેશ કરી દઈશું. બટેકા સરસ મેશ થઈ ગયા છે. હવે વડાપાવમાં બટાકામાં એડ કરવાની સ્પેશિયલ ચટણી બનાવીશું. કડાઈ મૂકું છું, થોડું તેલ એડ કરું. તેલ અને બટર બંને મિક્સ કરું છું. આ દરમિયાન થોડીક અંદર આપણે જીરું નાખીશું. ચપટી હિંગ, જે આપણે પેસ્ટ બનાવી હતી તે. પેસ્ટની અંદર થોડો ગરમ મસાલો, થોડુંક મીઠું, લીંબુ, સરસ મસાલામાં એકરૂપ થઈ ગયું છે. અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેતી. ચટણી બની ગઈ છે. ચટણીને હવે આપણે પૂરણની અંદર એડ કરી દઈશું. બધી ચટણી આપણે પૂરણની અંદર એડ કરીને વ્યવસ્થિત મિક્સ કરી દેવું. વ્યવસ્થિત મેં પૂરણની અંદર ચટણી એડ કરી દીધેલી છે. સરસ મિક્સ કરી દેવું. ત્યારબાદ મેં અંદર લીંબુ નાખ્યું હતું, તેથી હું અડધાથી ઓછી ચમચી ખાંડ એડ કરું છું. ખાંડ ઓપ્શનલ છે, પણ લીંબુ નાખ્યું હોવાથી ખાંડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે લસણની ચટણી બનાવીશું. લસણની ચટણી બનાવવા માટે મેં થોડા લસણની કળીઓ લીધેલી છે. 4-5 નંગ લીલા મરચાં લીધેલા છે. તમે તેના અંદર સૂકું લાલ મરચું, હળદર એડ કરીને સૂકી પેસ્ટ અથવા મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી. બેટરના હવે આપણે ગોળા વાળી લઈએ. આ મુજબ ગોળા વાળી લેવા અને સ્લરીની અંદર મિક્સ કરવાના છે. કઢાઈ મૂકી છે, તેલ મૂકી નાખ્યું છે. આ ગોળાને આપણે સ્લરીની અંદર ડીપ કરીને ફ્રાય કરી દઈશું. એકદમ સરસ એવું કોટિંગ થાય તેવો ગોળો મૂકી દેવો. સરસ કોટિંગ થવા દેવું. તેલ ગરમ થઈ ગયું છે. ગોળા અંદર મૂકી દઈશું વડાપાવના. ડીપ ફ્રાય કરું છું. સ્લો ટુ મીડિયમ ગેસ રાખીને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તેને બાફ કરી દેવા. ઓકે, થઈ ગયા છે.
કઢાઈ મૂકી છે, કઢાઈની અંદર તેલ એડ કરવું અને થોડું બટર પણ એડ કરવું. બટર એટલા માટે પછી એડ કરું છું કારણ કે તેલ મૂક્યું હોય છે તો બટર બળી ના જાય. લસણની ચટણી જે બનાવી હતી મેં તે અંદર થોડી એડ કરવી, થોડી ફ્રાય થઈ જાય ત્યાં સુધી એડ કરવી, લસણની કચાશ ના રહે એટલા માટે. પાઉને આ બટર અને તેલની અંદર સરસ સાંતળી દેવું. સરસ એવું શેકાઈ ગયું છે. પાઉં આપણે તૈયાર કરીએ. ગોળું અંદર મૂકીશું. લીલા મરચાંની પેસ્ટ લગાવી, લાલ મરચાં સૂકા મરચાંની બી પેસ્ટ લગાવી, લસણની ચટણી લગાવીને આપણો વડાપાઉં તૈયાર થઈ જશે. વડાપાઉંને ફરીથી એક વખત હું બટરની અંદર સાંતળી લઈશ. પાઉં સરસ એવું બટરમાં શેકાઈ જવા દેવાનું. રેડી છે વડાપાઉં. આ વડાપાઉંને તમે તમારી મનપસંદ ચટણી અનુસાર ખાઈ શકો છો.